ગીર સોમનાથના ધારાસભ્યએ એસપીને પત્ર લખ્યો. એસપીને પત્ર લખીને કેટલીક વાતનો ઉલ્લેખ કર્યો છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્રથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠ્યા છે. સરનામા સાથે અસામાજિક તત્વોના અડ્ડાઓની પત્રમાં જાણ કરી છે. પાટણ ભીડિયા વિસ્તારોમાં દારૂ, ડ્રગ્સ અને સટ્ટાના અડ્ડાઓ ચાલતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ધંધા ચાલતા હોવાનો આરોપ લગાવ્યો છે. આ પ્રવૃત્તિઓ બંધ ન થાય તો જનતા રેડની ચીમકી પણ ઉચ્ચારી. આજ રોજ મેં ગીર સોમનાથ જિલ્લાના એસપીને પત્ર લખેલો છે કે મારી નેવું સોમનાથ વિધાનસભામાં વેરાવળ, પાટણ અને ભીડિયા શહેર આવેલું છે. આ શહેરમાં ત્યાંની સ્થાનિક પોલીસ દ્વારા જે મંજૂરી આપવામાં આવેલી છે, જ્યારે મંજૂરી જે છે વિદેશી દારૂ, ડ્રગ્સ, ગેમ યંત્ર નામની જે ગેમ આવેલી છે, ક્રિકેટ, સટ્ટા, જુગાર આવી બેફામ શહેરમાં વેરાવળ, પાટણ, ભીડિયામાં બેફામ અને જાહેરમાં ચાલી રહ્યો છે. ત્યારે મેં એસપીને પત્ર લખેલો છે કે આ પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યું છે, અથવા કે ત્યાંની સ્થાનિક પોલીસ જે વેરાવળની હોય, પાટણની હોય કે ભીડિયાની પોલીસ હોય એ ત્યાંની સ્થાનિક પોલીસે મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ત્યાંના બુટલેગરો દ્વારા જાહેરમાં વિદેશી દારૂ, જુગાર, ડ્રગ્સ, ક્રિકેટ, સટ્ટા અને યંત્ર નામની ગેમ ચાલી રહી છે અને બેફામ ચાલી રહી છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે. આ તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં નહીં આવે તો મારે ખુદ જઈને જનતા રેડ પાડવી પડશે અને જરૂર પડે તો મારે આંદોલન પણ કરવું પડે તો મારી કરવા માટેની તૈયારી છે.